નથી દુખતું. હાથે દબાવો તો નથી દુખતું. નથી દુખતું. હાથ બતાવો તો તમારું લોહી તો સારું છે. તમને પીરિયાની પણ અસર નથી. માર પાસે માર સ્વેટર સ્વેટર બરોબર. 2 મિનિટ હો. પેટી બંધ કરવાની. પેટી બંધ કરી દે. બેસો. તમારા હાડમાં પણ કોઈ તકલીફ નથી. બરોબર. તો તમને ખાલી ગળે હાથેથી ગળે દબાવો તો દુખે છે? હા. બરોબર. પગે દબાવો તો નથી દુખતું. હાથે દબાવો તો નથી દુખતું. શરીરમાં બીજા કઈ દબાવો તો નથી દુખતું. નથી દુખતું. બરાબર. તો શું કરો છો? તો શું કરવા દે દબાવો છો? તમને ખબર નથી પડતી કે હું હાથ વડે ગળે દબાવો ત્યારે મને દુખે છે. તો શું કરવા દે દબાવો છો? વધારે ચોકો તો ગાલ દબાવો, પગ દબાવો, હાથ દબાવો, પેટ દબાવો. ત્યાં શું ગાલેલું છે? હાથથી તે દબાવતા નહીં. તમને દુખાય પણ નહીં. જાઓ અને મારી ફી નીકાળો 500 રૂપિયા. તમે કઈ દવા તો કરી નથી. આ તારી દવા ના કરી કે તું જે હાથથી તે દબાવતો નહીં અને દુખાય પણ નહીં. લા મારી ફી 500 રૂપિયા. કઈ દવા તો કરતો નથી ને પૈસા લઈ લે છે. ક્યાંથી આવે છે બધા? ડોક્ટર બેટાલો દવાખાનો. હા ડોક્ટર ભાઈ જવાન દવાખાનો. મારે બતાવ છે. નામ બોલો. લખો ડુંગળી વાળો. ગોમ અને ઉમર ઉંમર 35. અને ગોમ ગામ તાંત્રોલી. એ સાહેબ હો ભરજો હા બોલ બોલ. 30 વર્ષનો દર્દી લઈને આવ્યો છું. ચલો 35 વર્ષનો. જલ્દી મૂકો જલ્દી. તો મોકલો જો. હા બેસો. શું તકલીફ છે? જ્યારે હું મોટર કારમાં બેસું ત્યારે ઉલટી જેવું થાય છે. મોટર કારમાં બેસો ત્યારે થાય છે? હા. બીજા કોઈ સાધનમાં? નથી થતી. હાથ બતાવો તો તમારું લોહી તો સારું છે. હાથ બતાવો તો તમને પીરિયાની પણ અસર નથી. બેસો. તમારા હાડમાં પણ કોઈ તકલીફ નથી. બરોબર. તો મોટા કારમાં બેસો ત્યારે થાય છે? હા. બાકી બીજા કોઈ સાધનમાં? નથી થતી. વિમાનમાં? નથી થતી. રિક્ષામાં? નથી થતી. નથી થતી. બરોબર. તો શું કરવા મોટર કારમાં બેસો છો? તમને ખબર નથી પડતી કે હું મોટર કારમાં બેસું ત્યારે મને ઉલટી થાય છે? તમને ખબર છે કે હું મોટર કારમાં બેસું ત્યારે મને ઉલટી થાય છે? તો શું કરવા મોટર કારમાં બેસો છો? વધારે ચોકો તો ગધેડા ઉપર બેસો. મોટર કારમાં શું ગાલેલું છે? આજથી મોટર કારમાં બેસતા ને તમને દુખે ઉલટી પણ નહીં થાય. સારું. જાઓ. ઓ ભાઈ બચાવો પાછળ. શું થયું? મારી ફી નીકળો 500 રૂપિયા. દવા તો કરી અને પૈસા લેવા છે ને આવવાના. આ તારી દવા ના કરી કે તું મોટર કારમાં બેસતો ને તને ઉલટી પણ નહીં થાય. આવવાના આવા ક્યાં રહી ગયા હતા? આના હવે ક્યાંથી આવે છે બધા? ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભાઈ હાલે. આ બતાવ છે. નામ બોલો. કોઈ છોપો નથી. ઉમર ઉંમર 45. ગોમ કોમરેડા. એ સાહેબ એક તો નદી
35. હા જલ્દી મૂકો જલ્દી. જો બોલાવ. આવો બેસો. શું તકલીફ છે? ખાટું કહો તો અને ખંજવારાય. ખાટું ખાવ ત્યારે જ આવે. હા. બીજું ગળું ખાવ તો? ના. તીખું ખાવ તો? ના. કડવું ખાવ તો? ના. હાથ બતાવો તો. તમારું લોહી તો સારું છે. આંખ બતાવો તો. તમને પીલિયાની પણ અસર નથી. હાડમાં પણ કોઈ તકલીફ નથી. બરોબર. તો મોટા ગામમાં તમે ખાટું ખાવ ત્યારે જ ખંજર આવે છે? હા. કડવું ખાવ તો? ના. ગળું ખાવ તો? ના. જલેબી ખાવ તો? ના. નથી આવતી. તો શું કરવા ખાટું ખાવ છો? તમને ખબર નથી પડતી કે હું ખાટું ખાવ ત્યારે મને ખંજવાળ આવે છે? તમને ખબર છે કે હું ખાટું ખાવ ત્યારે મને ખંજવાળ આવે છે? તો શું કરવા ખાટું ખાવ છો? વધારે ચોખો તો જલેબી ખાઓ, પેડા ખાઓ, બરફી ખાઓ, લસ્સી પીવો, એ બધું ખાઓ. ખાટામાં શું ગાલેલું છે? આથી ખાટું ખાધા ને તમને ખંજવાળ પણ નહીં આવે. મારી પીની ગાળો 500 રૂપિયા. હવે બાજા બાજે આ તો 200 જ છે. મારે 500 ની કરો. આ તો મને ખાટું. આ નવા ક્યાંથી આવે છે બધા? સાહેબ તાન જોઈને કીધી યાદ આવે. શું સુરસુરિયા? બહુ જ્યાદા ડબલે જઈએ ડબલે. તાન જોઈને કીધી યાદ આવે. હા અચ્છા ગીત. હા બોલ બોલ. आज न छोड़ूंगा तुझे दम दमादम. આનું માનું દર્દીઓ બધું થામા થા. અને કે છે આજના છોડંગા તો જડંગમાં દંદમ. અને એમ કે છે પગાર વધારો. એમ ના વધે પગાર. એના માટે દર્દીઓ કહેવા પડે દર્દીઓ. ત્યાં બેસી જા. ડોક્ટર ભેજાલા हाँ डॉक्टर भी जा रहा है. મારે બતાવું છે. नाम बोलो. લખો લખ મન. उमर 45 गौन. રાયડા. સાહેબ 45 વર્ષનો દર્દી લઈને આવ્યો છું. એટલે 45 વર્ષનો. 45 વર્ષનો. હા જલ્દી મોકલ જલ્દી. ક્યાં બોલાવું છું? આવો બેસો. બોલો શું તકલીફ છે તમને? હું ચકડોળમાં બેસું તો મને ચક્કર આવે છે. ચકડોળમાં બેસો ત્યારે જ આવે છે? હા. બીજા કોઈ સાધનમાં? નથી આવતા. સોફામાં? ના. ખાટલામાં? નથી આવતા. નથી આવતા. બરોબર. તો ચકડોળમાં બેસો ત્યારે જ આવે છે. હાથ બતાવો તો. તમારું લોહી તો સારું છે. તમને પીલિયાની પણ અસર નથી. એમાં પણ કોઈ તકલીફ નથી. બરોબર. તો તમે ખાટું ખાવ તમે ચકડોળમાં બેસો ત્યારે જ તમને ખંજવાળ આવે છે અને ચક્કર આવે છે? હા. બરોબર. બીજા કોઈ ખાટલામાં બેસો ત્યારે? ના. સોફામાં બેસો ત્યારે? નથી આવતા. નથી. પલંગમાં? નથી આવતા. બરોબર. તો શું કરો ચકડોળમાં બેસો છો? ખબર નથી પડતી? તમને ખબર છે કે હું ચકડોળમાં બેસું ત્યારે મને ચક્કર આવે છે. તો શું કરવા ચકડોળમાં બેસો છો? વધારે ચોકો તો ભેંસ ઉપર બેસો, કાર ઉપર બેસો. એવું જો તો બરાદ ઉપર બેસો. આજથી ચકડોળમાં બેસતા નહીં તમને ચક્કર પણ નહીં આવે. હા. મારી પીની ગાળો 500 રૂપિયા. દવા તો કરતા નથી ને પૈસા લઈ લીધા. આના ક્યાંથી આવે છે બધા? હવે શું છે તારે? સાહેબ આ એક વાત કહીશ તમને. હા બોલ. મારો પગાર
દાદા ચાર દર્દી લઈને આવે છે. એ ચાર દર્દીઓ તું થોડી ને ગોતી લાવ્યો તો એ તો આપણે ડોક્ટર ભેડાવાળો તું બોર્ડ વાંચીને આવ્યા હતા. મારા મા બાપે કેટલી મારા ઉપર ડિગ્રી કરી છે મેં. મારા મા બાપે કેટલા પૈસા ખર્ચ્યા છે મારા ઉપર, એના લીધે આવ્યા હતા. એ તો તું થોડી ના ગોતી લાવ્યો તો એ તો આપણે શહેરમાં બોર્ડ પણ લગાવ્યો તો એના લીધે આવ્યા હતા. જા એવું જો તો પગાર વધારો હોય ને તો એવું જો ને તો એક કામ કર, તારા ગામમાંની 5 દર્દીઓ ગોતી લે. જા, તારો પગાર વધી ગયો. જા હવે કાલે મળીશું. આ ડોક્ટર તો કઈ દવા તો કરતો નથી ને પૈસા લઈ લે છે. શું થયું? રામ રામ. રામ રામ. શું થયું? આજે ડોક્ટર ભેજાવાલા છે ને એ કઈ દવા તો કરતો નથી જે 500 રૂપિયા લઈ લે છે. મારા પણ લીધા હતા. રામ રામ. રામ રામ. શું થયું? આજે ડોક્ટર ભેજાવાલા છે ને એ કઈ દવા તો કરતો નથી ને 500 રૂપિયા લઈ લે છે. મારા પણ 500 લીધા. મારા પણ લીધા. મારા પણ. શું થયું? રામ રામ. શું થયું? આજે ડોક્ટર ભેજાવાલા છે ને એ કઈ દવા તો કરતો નથી ને 500 રૂપિયા લઈ લે છે. મારા 500 રૂપિયા લઈ લીધા. મારા પણ. મારા પણ 500 લીધા. મારા પણ લીધા. રામ રામ. રામ. શું થયું? આજે ડોક્ટર ભેજાવાલા છે ને એ કઈ દવા તો કરતો નથી ને 500 રૂપિયા લઈ લે છે. મારા પણ લીધા. મારા પણ લીધા. મારા પણ. મારા પણ. મારા એનું તો કઈ કરવું પડશે. ચલો એક આઈડિયા કાલે મળશું. સારું. એ અંગાત પોત છો મું બેહો છો. અમારે બતાવું છે. ચોથી આવો છો. રેડા. હા. એ સાહેબ પોત દર્દી લઈને આવ્યો આમ તો પગાર વધાર દેજો. ચલો પોસ્ટ દર્દીઓ તારા તો પગારનું શેડિંગ પડી ગયો. જા જલ્દી મૂકો જલ્દી. જા બોલાવું છું. આવો 2 મિનિટ હો દાદા. તમે મારા જોડેથી અઠવાડિયા પહેલા લઈ ગયા હતા દવા. તમે મારાથી 5 દિવસ પહેલા દવા લઈ ગયા હતા. તમે 3 દિવસ પહેલા દવા લઈ ગયા હતા અને તમે ગઈકાલે લઈ ગયા. તો આ દાદા છે. આવો બેસો દાદા. નાના બેસું નથી. હા બોલો શું તકલીફ છે તમને? તમારું લોહી તો સારું છે દાદા. પીરિયાની પર અસર નથી. હાડમાં પણ કોઈ તકલીફ નથી. બરોબર. તો શું તકલીફ છે તમને? આજ સવારથી અમને 500 ને એવું થાય છે કોકને મારી પાડી નાખે. મારી પાડી નાખે. તો એમાં શું ગભરાવાનું હોય દાદા? પાડી જ કરવાનું ને. આને જ પાડી નાખો. અરે રેવા દો ને કે મરી જશે. આપ સૌએ જોઈ કે નીતિમત્તા અને પ્રામાણિકતા એ મહાન જીવનનું અગત્ય પાસું છે. વિદ્યાર્થી જીવનમાં નીતિમત્તાના પાઠ શીખીશું તો આપણે ચોક્કસ આપણે એક મહાન તરીકે સફળ થઈએ. એટલે જ કહેવામાં આવ્યું છે કે નીતિમત્તા અને નીતિથી જ મેળવેલ સફળ કરતા નિષ્ઠફળતા સારી કહેવાય છે.
આ નાટક રજૂ કરવામાં અમારાથી કોઈ તકલીફ પડી હોય તો અમને નાના બાળક સમજીને માફ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.